હવે આપણે આગળ વાત કરીશું એક્ઝામ્પલ 10.3 જે આપણે લેન્સના કેસમાં આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં. લેન્સનું સૂત્ર જોયું હતું -1/u + 1/v = 1/f. એના બેઝ ઉપર આપણે આગળ વાત કરવાની સાથે ત્યાર મોટોણીનું પણ સૂત્ર જોયું હતું m = v/u. તો એક દાખલો આપ્યો છે કે એક અંતર્ગોળ લેન્સની વાત કરીએ. ધ્યાનમાં રાખજો, અહીંયા કીધું છે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપી છે 15 સેન્ટીમીટર. તો એક અંતર્ગોળ લેન્સ આ રીતે હું લઈ લઉં, ઓકે, અને આ એમની થઈ ગઈ મુખ્ય અક્ષ. આમની કેન્દ્ર લંબાઈ f આપણને આપી છે 15 સેન્ટીમીટર. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે અંતર્ગોળ લેન્સ હોય કે અરીસો હોય એમની કેન્દ્ર લંબાઈ હંમેશા માઇનસ હોય. અંતર્ગોળ માટે માઇનસ અને બહિર્ગોળ માટે પ્લસ. તો આની કેન્દ્ર લંબાઈ કેવી લેશું? -15 સેન્ટીમીટર. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ, આનો મતલબ કે તમને પૂછે છે વસ્તુને ક્યાં મૂકવી જોઈએ એવું પૂછે છે આપણને, કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર અંતરે મળે. હવે 10 સેન્ટીમીટર અંતર પ્રતિબિંબ આ બાજુ મળે છે કે આ બાજુ મળે કીધું નથી આપણને. જો આ બાજુ મળે તેને ધન લેવાય અને આ બાજુ મળે તેને ઋણ કહેવાય. પણ આપણને કીધું છે કે લેન્સ કયો આપે છે? અંતર્ગોળ. અંતર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું મળે, એટલે આ સાઈડ મળે છે. હંમેશા ધ્યાન રાખજો, પ્રતિબિંબ અંતર્ગોળ લેન્સ માટે આ સાઈડ મળતું હોય છે, આભાસી અને ચત્તું જ હોય હંમેશા. આનો મતલબ કે પ્રતિબિંબ તમને જે મળશે આ સાઈડમાં મળશે ક્યાંક, એટલે જે ઇમેજ મળવાની છે આ સાઈડ હશે. તો એનું પ્રતિબિંબ અંતર જે આપણે લેશું v એ આ બાજુ આવશે, એટલે કેવું થશે? ઋણ થશે. તો આ કેસમાં આપણે v પણ કેવું લેવાનું છે? ઋણ. કેટલું આપ્યું છે આપણને? 10 સેન્ટીમીટર, -10 સેન્ટીમીટર આપણે કહી શકીએ. v આપણને આપ્યું છે 10 સેન્ટીમીટર, f છે 15 સેન્ટીમીટર માઇનસમાં, અને મોટોણી પણ શોધવાની છે સાથે u શોધવાનું. તો f અને v આપ્યું છે, u શોધવાનું છે. તો સૂત્ર આપણે લખીએ -1/u + 1/v = 1/f. લેન્સનું સમીકરણ. એમાં કિંમતો મૂકી દઈએ. u શોધવાનું છે, એમને રાખો, જે શોધવાનું એને સંજ્ઞા નહીં આપવાની, એને એમને રહેવા દો. v ની કિંમત કેટલી આપી છે? -10. f ની કિંમત આપી છે -15. બરાબર. આ -1/u પહેલી બાજુ જાય તો પ્લસ થઈ જશે, અને આ માઇનસ વાળું પદ આ બાજુ તો એ પ્લસ થઈ જશે. તો 1/u પહેલી બાજુ ગયું અને આ બાજુ લાવી દો તો 1/15 પ્લસ, અને આ તો માઇનસ છે, -1/10 થશે. સાદુરૂપ આપો અહીંયા. તો 1/u અહીંયા લસા લઈ લો, આ 10 -15, 10 -15 એટલે -5 થશે, અને છેદમાં થશે 15 × 10 150. 5 વડે ભાગ ચલાવો તો છેદમાં રહેશે 30. તો આનો સાદુરૂપ આપો તો u મળે તમને -30 સેન્ટીમીટર. એનો મતલબ કે વસ્તુ કેટલા અંતરે રાખવી જોઈએ? 30 સેન્ટીમીટર અંતરે આ બાજુ તરફ. આનો મતલબ આપણને 10 સેન્ટીમીટર અંતરે છે, તો વસ્તુ તમને આ બાજુ ક્યાંક તમને મળી હશે, ઓબ્જેક્ટ, જેને આપણે વસ્તુ અંતર u કહીએ, જે કેટલા અંતર મળે છે? 30 સેન્ટીમીટર અંતરે. ત્યારબાદ લેન્સની મોટોણી પણ શોધવાની કીધી છે. તો મોટોણીનું સમીકરણ લેન્સના કેસમાં આપણને ખબર છે m = v/u આપણે લખીએ છીએ. બરાબર. v ની કિંમત છે આપણી પાસે -10, u ની કિંમત મળી છે -30, માઇનસ કેન્સલ, 0 0 કેન્સલ, 1/3, એટલે આપણે લગભગ લખી શકીએ 0.33. તો મોટોણી 0.33 મળે છે. એનો મતલબ શું હશે? કે વસ્તુ કરતાં એનું પ્રતિબિંબ જે છે એ ત્રીજા ભાગનું છે, એટલે પ્રતિબિંબ નાનું મળ્યું હશે એવું કહી શકીએ. વસ્તુ કરતાં પ્રતિબિંબ ત્રીજા ભાગનું છે એમ કહી શકાય. અને અંતર્ગોળ લેન્સ હોય તો પ્રતિબિંબ હંમેશા કેવું હોય? તો આપણે એમ કહી શકીએ આ કેસમાં પ્રતિબિંબ જે છે એ આભાસી હશે, ચત્તું હશે, અને કેવું છે? નાનું. અને સ્પેસિફિક કેવું હોય તો કેવું કહી શકીએ? ત્રીજા ભાગનું હશે. તો એક્ઝામ્પલ 3માં આપણે આ રીતે ક્લિયરલી વાત કરી શકીએ. ત્યારબાદ એક્ઝામ્પલ 10.4માં આપણે જોઈએ તો આપણને 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ આપી છે, એટલે વસ્તુની ઊંચાઈ આપી છે, જેને આપણે હાઇટ ઓફ ઓબ્જેક્ટ વડે રિપ્રેઝેન્ટ કરીએ, જે આપણે આપ્યું છે 2 સેન્ટીમીટર. બરાબર. એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ, કેન્દ્ર લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈને આપણે f વડે રજૂ કરીએ, એ આપી છે 10 સેન્ટીમીટર. પણ કોના માટે છે? બહિર્ગોળ લેન્સ માટે છે, હંમેશા કેવું હોય? પ્લસ. વસ્તુની ઊંચાઈને તો હંમેશા પ્લસ જ લેવાની. બરાબર. ત્યારબાદ તમને એમ કીધું છે એ મુખ્ય અક્ષને લંબ રહે તે રીતે મૂકેલ છે. લેન્સથી વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર છે. તો હવે તમને આપ્યું છે વસ્તુ અંતર u, જે આપ્યું છે 15 સેન્ટીમીટર.
હવે ધ્યાનમાં રાખજો, કોઈ પણ બાજુ આપણે વાત કરતા હોઈએ વસ્તુ અંતર હંમેશા નેગેટિવ લેવાનું થશે. એટલે વસ્તુ અંતર જો યુ લો તો કોઈ પણ અરીસો હોય, લેન્સ હોય, દરેક માટે વસ્તુ અંતર યુ હંમેશા આપણે નેગેટિવ લેશું, -15 સેન્ટીમીટર. તો આપણે શોધવાનું છે પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબનો પ્રકાર એટલે કે વાસ્તવિક હશે, આભાસી હશે, ચત્તું હશે, ઉલટું હશે, કેવું છે તે. ત્યારબાદ પ્રતિબિંબનું સ્થાન એટલે પ્રતિબિંબ અંતર વી આપણે શોધવાનું છે. એમનું પરિમાણ એટલે પ્રતિબિંબ કેવું હશે, નાનું છે, મોટું છે, એ બતાવવાનું છે. સાથે મોટવણી પણ શોધવાની છે. ઓકે, તો આની આપણે વાત કરવાની છે આપણે. તો સૌથી પહેલાં આપણે કેન્દ્ર લંબાઈ આપી છે અને વસ્તુ અંતર આપ્યું છે. તો આપણે પ્રતિબિંબ અંતર શોધી લઈએ. તો સૂત્ર છે -1/u + 1/v = 1/f. આમાં કિંમત મૂકી દો. યુ આપી છે આપણી પાસે 15, સૂત્રમાં માઇનસ છે તો રાખવાનું છે. યુની કિંમત હજુ તમારે માઇનસ મૂકવાની છે, -15. વી શોધવાનું છે અને એફની કિંમત છે આપણી પાસે બહિર્ગોળ છે એટલે 10. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આને પહેલી બાર લીધું તો ફરી પાછું માઇનસ. તો 1/10 -1/15 થશે. તો અહીંયા સદરૂપ આપો તો આ થઈ ગયું 15 -10. 15 - 10 એટલે 5 અને 150 થશે અહીંયા. તો અહીંયા જવાબ મળશે આપણને 30 સેન્ટીમીટર. હવે તમે જો વીની કિંમત જે છે આપણને 30 સેન્ટીમીટર મળી, પ્લસમાં મળી. તો વીની કિંમત +30 મળે છે, એનો મતલબ કે બહિર્ગોળ લેન્સની પહેલી બાજુ આપણને મળતું હશે. તો આ રીતે માનો કે લેન્સ છે તમારી પાસે, તેમાં વસ્તુ અહીંયા મૂકેલી છે. તો આ યુ આપણે લીધું, તો એનું પ્રતિબિંબ છે મને પહેલી બાજુ મળે છે. પોઝિટિવ મળે એનો મતલબ કેવો હશે, પહેલી બાજુ મળે. હવે બહિર્ગોળ લેન્સનું પ્રતિબિંબ તમને જે મળતું હોય, પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય આ રીતે. કેમ કે અહીંયાથી એમ કિરણો ગયા હોય તો અહીંયા આપણને મળતા હોય. તો આ રીતના કિરણો અહીંયા મળતા હોય તો એનો મતલબ પ્રતિબિંબ આપણને કેવું મળતું, ઉલટું હોય. અને સીધા કિરણો મળે છે એનું પ્રતિબિંબ કેવું હશે, વાસ્તવિક હશે. તો આપણે એમ કહેશું અહીંયા પ્રતિબિંબ ઉલટું અને વાસ્તવિક હશે. કેવું હશે, ઉલટું હશે અને વાસ્તવિક હશે. હવે મોટવણી આપણે શોધી લઈએ એમની. તો મોટવણીનું સમીકરણ છે m = v/u. વી આપણી પાસે છે 30 સેન્ટીમીટર અને યુ છે આપણી પાસે અહીંયા સંજ્ઞા પદ્ધતિ સાથે આપી છે એટલે -15 આપણે લઈએ. તો આ થશે આપણી પાસે -2. તો મોટવણીની કિંમત -2 મળે એનો મતલબ શું મળે? મોટવણીની કિંમત માઇનસ છે એનો મતલબ પ્રતિબિંબ ઉલટું છે એ તો આપણે ખબર પડી ગઈ. પણ 2 મળે, હવે મૂલ્ય જો માઇનસ કાઢી નાખો, મૂલ્ય જો 2, આનો મતલબ પ્રતિબિંબ 2 ગણું મળે છે, મોટું મળે છે. આનો મતલબ કે પ્રતિબિંબ જે હશે એ મોટું હશે. એટલે પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે, વાસ્તવિક હશે, આભાસી હશે, ઉલટું હશે, ચત્તું હશે, એ તમે વી પરથી કહી શકો. પણ મોટું હશે કે નાનું હશે એ તમે મોટવણી પર, એના મૂલ્યો પરથી ખાલી માઇનસ પ્લસ નહીં જો. આ મૂલ્ય 1 કરતાં મોટું હોય, ખાલી મૂલ્ય 2 આંકડો 1 કરતાં મોટું હોય એનો મતલબ પ્રતિબિંબ મોટું હશે, 1 કરતાં નાનું એનો મતલબ પ્રતિબિંબ નાનું હશે. તો આના પરથી આપણે કહી શકીએ એનો મતલબ કે અહીંયા જે પ્રતિબિંબ મળશે એ ઉલટું મળશે, વાસ્તવિક મળશે અને મોટું મળશે. આપણે તો જે આપણે પૂછ્યું તે આપણે મળી ગઈ. મોટવણી કેટલી મળે છે અહીંયા, -2 જેટલી મળે છે. તો હવે આપણે વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટ, લેન્સનો પાવર. લેન્સનો પાવર એક મહત્વનો પોઈન્ટ તમે કહી શકો. લેન્સનો પાવર જેને આપણે P વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. હવે લેન્સનો જે પાવર છે એ બંને પ્રકારના લેન્સ, બહિર્ગોળ અને અંતર્ગોળ બંને પ્રકારના લેન્સ માટે આપણે જરૂરી છે. પણ એ છે શું એ સમજીએ પહેલાં બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સમાં આપણે થશે શું એ આપણે જોઈએ. તો એક બહિર્ગોળ લેન્સ છે અને એક અંતર્ગોળ લેન્સ છે. તો આ બંનેનું કામ શું છે? તો કે બહિર્ગોળ લેન્સ જે છે એ કિરણોને કેન્દ્રિત કરવાનું કામ કરે. ફોર એક્ઝામ્પલ, કોઈ અનંતરીથી આમ કિરણો આવતા હોય, મુખ્ય અક્ષને સમાંતર કિરણો જો લઈએ તો આપણને ખબર છે એને કેન્દ્ર લંબાઈ એટલે કે મુખ્ય કેન્દ્ર ઉપર એક કેન્દ્રિત થશે. બરાબર? જેમ જેમ કેન્દ્ર લંબાઈ વધારે તેમ તેમ દૂર દૂર કેન્દ્રિત થશે. માનો કે બીજો પોઈન્ટ અહીંયા હું લઈ લઉં, કેન્દ્ર લંબાઈ વધારે હોય તો અહીંયા કેન્દ્રિત થશે. તો આ ખૂણો છે એ ધીરે ધીરે જો ઘટતો જાય. આનો મતલબ કેન્દ્ર લંબાઈ જો ઓછી કરું તમારે નજીક આવવું પડે. તો નજીક આવો એટલે આ ખૂણો જે છે ધીરે ધીરે આમ થતો જાય, વધતો જશે. તો આપણે એમ કહી શકાય કે જેમ કેન્દ્ર લંબાઈ ઓછી, ટૂંકમાં આપણે કેવું હોય તો જેમ કેન્દ્ર લંબાઈ ઓછી તેમ એ કિરણો છે નજીક કેન્દ્રિત થશે. જેમ કેન્દ્ર લંબાઈ વધારે તેમ દૂર કેન્દ્રિત થશે.
જ્યારે અંતર્ગોળ લેન્સ શું કરે, એમને અપકેન્દ્રિત કરવાનું કામ કરે. તો અહીંયા જે કિરણો આવ્યા હશે, માનો કે આ કેસમાં જે કિરણો આવે છે એ કિરણોને આમ વિખેરી દે છે આ રીતે. તો સેમ ટુ સેમ અંતર્ગોળ લેન્સ જે છે એ કિરણોને વિખેરવાનું કામ કરે, એટલે એને આપણે અપસારી લેન્સ કહેતા. અહીંયા જે છે એ કિરણોને કેન્દ્રિત કરવાનું કામ કરે, જેને આપણે કહીએ અભિસારી લેન્સ. તો આ કિરણોને કેન્દ્રિત કરવાનું અથવા તો અપકેન્દ્રિત કરવાની જે લેન્સની ક્ષમતા છે, સમજો લેન્સના પાવરની વ્યાખ્યા આપણે શું આપીએ, લેન્સના કિરણોને અથવા વસ્તુના કિરણોને, પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાની લેન્સની જે ક્ષમતા છે એને આપણે શું કહીશું, લેન્સનો પાવર. એટલે કિરણો કેવી રીતે, કેટલા પ્રમાણમાં, કેવી સારી રીતે કેન્દ્રિત કરી શકે છે તે દર્શાવતી એક રાશિ છે જેને આપણે કહીએ લેન્સનો પાવર. તો પાવરની વ્યાખ્યા આપણે આપી હોય તો પાવરની વ્યાખ્યા આપણે કેવી રીતે આપી શકીએ અહીંયા લેન્સનો પાવર, તો કે પ્રકાશના કિરણોને કેન્દ્રિત અથવા અપકેન્દ્રિત, કેન્દ્રિત અથવા અપકેન્દ્રિત કરવાની લેન્સની ક્ષમતાને શું કહેવાય, લેન્સનો પાવર. પાવર જે છે એનો એકમ, પાવર આપણે શેમાં માપીએ છીએ, જેનો પાવરને આપણે માપીએ છીએ ડાયોપ્ટર, એનો સિમ્બોલ શું છે ડી. પાવરને આપણે માપીએ ડાયોપ્ટર, એનો એકમ છે ડાયોપ્ટર, અથવા બીજો એકમ છે મીટર ઇન્વર્સ. પાવરનો એકમ થશે ડાયોપ્ટર અથવા મીટર ઇન્વર્સ આપણે લઈએ. પાવરનું જે સમીકરણ છે એ પાવર P ઇઝ ઇક્વલ ટુ તમે 1/f પણ લખી શકો. આનો મતલબ કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને પાવર કહેવાય. હવે તમને ખ્યાલ હોય તો આપણે જે આંખોના નંબર કઢાવીએ છીએ, ફોર એક્ઝામ્પલ જે વ્યક્તિને ચશ્મા છે એ આંખોના નંબર કઢાવે છે, તો અમુક વ્યક્તિને નજીકનું ન દેખાતું, અમુક વ્યક્તિને દૂરનું ન દેખાતું હોય. તો આપણે એમ કહીએ છીએ કોઈ વ્યક્તિને 2 નંબર છે, -2 નંબર છે, +2 નંબર છે, -3 છે, +3 છે, માઇનસમાં અને પ્લસમાં નંબર આપીએ છીએ. એ નંબર જે રિપ્રેઝેન્ટ કરે છે એ હકીકતમાં બીજું કંઈ નહીં, પાવર છે. અને એ નંબર બીજું કંઈ નહીં, ડાયોપ્ટરની વાત કરીએ છીએ આપણે. જે નંબર આપણે કહીએ, કોઈને -2 નંબર છે એનો મતલબ શું છે કે એનો પાવર -2 છે ને -2 ડાયોપ્ટર, એટલે એક પ્રકારનો નંબર બતાવે છે. તો એ આ છે આંખોના નંબર જેને આપણે કહી શકીએ. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, 1/f, કેન્દ્ર લંબાઈના વ્યસ્તને પાવર કહી શકાય. તો આ પાવરનો એકમ આપણે લખીએ છીએ ડાયોપ્ટર. તો ડાયોપ્ટરની વ્યાખ્યા મારે આપવી હોય તો શું આપી શકું, ડાયોપ્ટરની વ્યાખ્યા સૂત્રો પરથી જ આપી દો. તો ડાયોપ્ટરની વ્યાખ્યા આપી હોય, એક ડાયોપ્ટરની વ્યાખ્યા આપી છે મારા આના પરથી, એક ડાયોપ્ટર, એક ડી કેટલું થશે, તો આની કિંમત મારે 1 ડી લેવી તો શું કરું, કેન્દ્રમાં છેદમાં જે f આવે છે એની કિંમત કેટલી લઈ લો, 1. આનો મતલબ કે જો આની કિંમત છેદમાં 1 લઈ લો તો 1/1 થઈ ગયું, તો પાવર કેટલો થઈ ગયો, 1 ડાયોપ્ટર. આનો મતલબ કે એવો લેન્સ લઈએ કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોય, 1, તો એનો પાવર કેટલો થશે, 1 ડાયોપ્ટર. તો આના પરથી આપણે વ્યાખ્યા આપી તો આપણે આપી શકીએ 1 મીટર કેન્દ્ર લંબાઈવાળા લેન્સના પાવરને 1 ડાયોપ્ટર કહે છે. તો વ્યાખ્યા થઈ ગઈ, 1 મીટર કેન્દ્ર લંબાઈવાળા લેન્સના પાવરને આપણે શું કહી શકીએ, 1 ડાયોપ્ટર. હવે માની લો કે આપણે દવાખાને જઈએ છીએ, ડૉક્ટર આપણે પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, આંખોના નંબર ચેક કરી આપે છે, અને તમારી આંખના નંબર જે છે માની લો કે -2 આવ્યા, તો ડાયોપ્ટર કેટલા આપણને મળ્યા, -2. પાવર આપણે કેટલો આપ્યો છે, -2, બરાબર છે. તો આનો મતલબ શું છે, તો -2 પાવર છે, તો આના પરથી એમ લખી શકું P ઇઝ ઇક્વલ ટુ 1/f સૂત્ર પરથી F ઇઝ ઇક્વલ ટુ 1/P લખી શકાય, વ્યસ્ત કરી દો તો આના પરથી આમ લખી શકું -1/2 થશે, P ની કિંમત મેં -2 મૂકી દીધી, અને 1/2 એટલે -0.5 મીટર. પાવરનો એકમ શું લખીએ છીએ આપણે, મીટર ઇન્વર્સ પણ લખે ને, વ્યસ્ત જેટલો સુધી મીટર, તો આપણે એમ કહી શકીએ અહીંયા -50 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર. હવે આના પરથી આપણે એક વાત કરી શકીએ કે -50 સેન્ટીમીટર જે આપણને મળે છે, -50 સેન્ટીમીટર મળે છે એનો મતલબ શું થયો, તો -50 સેન્ટીમીટર મળે, કેન્દ્ર લંબાઈ માઇનસ કોની હોય, તો કેન્દ્ર લંબાઈ માઇનસ હોય અંતર્ગોળ લેન્સની. આનો મતલબ કે આ જે વ્યક્તિ જેને કે આપણે એમ કહી શકીએ -2 પાવર ચશ્મા જોઈએ છે, એને લેન્સ કેટલો જોશે, કેન્દ્ર લંબાઈવાળો -50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો લેન્સ જોશે.
માઇનસ પાવર કોને હોય? આપણે ઘરે ચશ્મા ઘણા વ્યક્તિને હોય, તો તમને પોતાને પણ હોય. તો તમે જોયું હશે કે જે વ્યક્તિને દૂરનું નથી દેખાતું એના પાવર માઇનસમાં આપણે લખીએ છીએ. દૂરનું ન દેખાતું એના આપણે પાવર માઇનસમાં હોય. આનો મતલબ કે જે વ્યક્તિને દૂરનું ન દેખાતું હોય, નોર્મલ સામાન્ય યંગ એજમાં દૂરનું ઝાંખું થોડુંક દેખાતું હોય, કોઈ વ્યક્તિને ખામી હોય આંખની, તો દૂરનું ઝાંખું દેખાતું હોય, તો એ કરેક્ટ કરવા માટે એનો પાવર જે છે માઇનસમાં મળે. તો એના આંખોના ચશ્માના નંબર માઇનસમાં હોય, અને માઇનસમાં હોય તો એને કરેક્ટ કરવા માટે તમારે શું જોઈએ? માઇનસ કેન્દ્ર લંબાઈવાળો લેન્સ, એનો મતલબ કે અંતર્ગોળ લેન્સ. એટલે જે વ્યક્તિને દૂરનું નથી દેખાતું એ વ્યક્તિના આંખોના ચશ્મામાં જે લેન્સ છે એ અંતર્ગોળ લેન્સ હોય. જે વ્યક્તિને નજીકનું નથી દેખાતું, ખાસ કરીને મોટી ઉંમરમાં, તો મોટી ઉંમરમાં તમે ઘણા વ્યક્તિને જોયું હશે આમ થોડુંક આમ દૂર રાખીને વાંચતા હોય. કોઈ બુક્સ વાંચે, આપણે નોર્મલી આ રીતે વાંચતા હોય, મોટી ઉંમર થોડીક દૂર રાખીને વાંચે, કારણ કે એને નજીકનું નથી દેખાતું. તો એનો પાવર જે છે પ્લસમાં હોય. તો પાવર પ્લસમાં હોય તો આપણે અહીંયા પ્લસમાં મળશે. આનો મતલબ એવો થયો કે એમનો પાવર પ્લસમાં છે, આ પ્લસમાં છે, તો કેન્દ્ર લંબાઈ પ્લસ મળે, એનો મતલબ બહિર્ગોળ લેન્સ. એટલે તમારા ઘરે કોઈ વડીલ હોય તો વડીલમાં આના ચશ્મા જે છે ને 2 તાળાના ચશ્મા હોય તો નીચે જોજો, અહીંયા ટીલડી જે આવશે આંખ પાસે ચશ્મા પાસે, એ એક પ્રકારનો બહિર્ગોળ લેન્સ હોય. તો બહિર્ગોળ લેન્સ શું કરશે? એમને મદદ કરશે રીડિંગ કરવામાં, એટલે કે જેને નજીકનું દેખાતું એને હેલ્પ કરશે રીડિંગ કરવા માટે. તો પાવર છે એક પ્રકારના આંખોની ખામીઓને રિપ્રેઝેન્ટ કરતું પણ એક રાશિ આપણે એમ કહી શકીએ. એક નાનકડો 2 માર્ક્સમાં સવાલ પૂછી શકાય એવો સવાલ તમને અહીંયા આપેલો છે. ઓકે, થેન્ક યુ. ત્યારબાદ આપણે જોઈએ લેન્સના આધારે આપણને એક દાખલો આપેલો છે કે એક બહિર્ગોળ લેન્સ દ્વારા એક સોયનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ લેન્સથી 50 સેન્ટીમીટર દૂર મળે છે. હવે સમજો, બહિર્ગોળ લેન્સ તમને કહી દીધું છે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે. ક્યાં મળે છે? 50 સેન્ટીમીટર દૂર મળે. તો પ્રતિબિંબ તમને આપી દીધું છે V બરાબર 50 સેન્ટીમીટર. હવે બહિર્ગોળ લેન્સ દ્વારા વાસ્તવિક અને ઉલટું ક્યારે મળતું હોય? તો વાસ્તવિક અને ઉલટું આપણે પહેલી બાજુ જ મળતું હોય પ્રતિબિંબ. તો Vની કિંમત આપણે કેટલી લેશું? પોઝિટિવ +50. પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ છે, એનો મતલબ કે પ્રતિબિંબની જે ઊંચાઈ છે તેટલી જ ઊંચાઈ વસ્તુની ઊંચાઈ છે. આપણે એવું આપી દીધું છે. એટલે આપણે કહી શકીએ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ કેવી છે? સરખી. કારણ કે કીધું પ્રતિબિંબનું પરિમાણ એટલે ઊંચાઈ એ જ વસ્તુના પરિમાણ જેટલું જ છે. બંને કેવા છે? સરખા છે. તો સોયને બહિર્ગોળ લેન્સથી કેટલે દૂર રાખવી જોઈએ, એનો મતલબ કે વસ્તુ અંતર કેટલું હોવું જોઈએ તે આપણે પૂછ્યું છે. સાથે પૂછ્યું છે કે લેન્સનો પાવર કેટલો હોય તે પણ આપણે ગણવાનું છે. લેન્સનો પાવર આપણે આ કેસમાં શોધવાનું છે. તો અહીંયા U છે, V છે, અને આપણે U શોધવાનું છે ને V આપ્યું છે, સાથે HI અને HO પણ આપ્યું છે. તો આપણને ખબર છે મોટોની લેન્સ માટે આપણે લખીએ V/U. લેન્સ માટે આપણે શું લખીએ છીએ? V/U, અથવા તો આમ પણ લખી શકો HI/HO. આમ લખી શકાય. તો આ સૂત્ર પરથી આમ પણ લખી શકો V ને પહેલી બાર લઈ જાઓ, અથવા કામ કરો U ને કરતા બનાવી દો, તો U ને આ બાજુ લઈ જાઓ ને આ બંને પદને આ બાજુ લાવી દો, તો U બરાબર આમ લખી શકું HO/HI × V. HO ઉપર ગયું, HI છેદમાં આવશે અને U પેલી બાજુ જશે. તો HO/HI બરાબર V. પણ HO અને HI બંને કેવા છે? સરખા. એટલે એ સુધી હશે કેન્સલ. તો શું વધ્યું? ફક્ત V. અને Vની કિંમત કેટલી આપી છે? 50. તો U બરાબર આપણે કેટલું મળશે? 50 સેન્ટીમીટર. પણ ધ્યાનમાં રાખજો, વસ્તુ હંમેશા આપણે આ તરફ મૂકતા હોય એટલે વસ્તુની સંજ્ઞા પદ્ધતિ સાથે જોવું હોય તો આ Uની કિંમત હંમેશા કેવી મળશે? આપણને માઇનસ મળે. કારણ કે સંજ્ઞા પદ્ધતિ સાથે લઈએ તો આ બાજુ આપણને માઇનસ તરફ મળે. પણ મૂલ્ય સ્વરૂપે લેવું તો આપણે કેટલું મળશે? 50 સેન્ટીમીટર. ત્યારબાદ આપણે શોધવાનો છે લેન્સનો પાવર. પાવર શોધવા માટે તમારે U છે, V છે, Fની જરૂર પડશે. તો 1/U - 1/U + 1/V = 1/F આપણે કેન્દ્ર લંબાઈ શોધવી પડશે પાવર માટે. તો વસ્તુ અંતર તો હંમેશા માઇનસ જ હોય. તો Uની કિંમત -50. ધ્યાનમાં રાખજો, વસ્તુ અંતર હંમેશા આપણે માઇનસમાં લઈએ છીએ. અહીંયા મૂલ્ય મળ્યું સંજ્ઞા પદ્ધતિ સાથે કેવું હોય? માઇનસમાં. V કેટલું આપ્યું છે આપણને? +50. 1/F અહીંયાથી ગયું માઇનસ પ્લસ 1/50 1/50 બે વખત. તો તમે આમ લખી શકો 1/F = 2/50. તો આના પરથી આમ 1/25 કહી શકાય. તો Fની કિંમત કેટલી મળશે આપણને? 25 સેન્ટીમીટર. તો કેન્દ્ર લંબાઈ કેટલી મળે? 25 સેન્ટીમીટર. હવે પાવર તમારે મેળવવું હોય તો પાવર એક કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત છે, પણ ધ્યાનમાં રાખજો પાવરનો એકમ ડાયોપ્ટર અથવા મીટર ઇન્વર્સ છે. એનો મતલબ કે તમારે કેન્દ્ર લંબાઈને પહેલાં મીટરમાં કન્વર્ટ કરવી પડશે. એટલે આ ભૂલ ન કરતા, કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત પાવર થાય પણ કેન્દ્ર લંબાઈ કેમાં હોવી જોઈએ? મીટરમાં. એટલે તમારે કેન્દ્ર લંબાઈને મીટરમાં કન્વર્ટ કરી પછી વ્યસ્ત કરવાનું. તો
તો 25 સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરું તો કેટલું થશે 0.25 મીટર. હવે તમે વ્યસ્ત કરી શકો તો પાવર P ઇઝ ઇક્વલ ટુ 1/f 1/0.25 આનું સાદુરૂપ આપો તો જવાબ મળશે તમને +4 ડાયોપ્ટર અથવા મીટર ઇન્વર્સ. તો પાવરનો એકમ કેટલો મળ્યો અહીંયા? પાવર કેટલો મળે છે? +4 ડાયોપ્ટર અથવા તો મીટર ઇન્વર્સ. પણ આ એક ભૂલ ન કરતા ઘણા બાળકો અહીંયા ભૂલ કરે છે કે 25નું વ્યસ્ત કરી નાખે, તો એ ખોટો જવાબ આવશે. તમારે 25 સેન્ટીમીટર જ લેવાના, મીટરમાં લેવાનું છે, એટલે 0.25 લેજો. ઓકે. ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરીએ. સ્વાધ્યાયમાં અમુક MCQ આપેલા છે આપણને. એમાં સૌથી પહેલો MCQ છે, નીચેના દ્રવ્યો પૈકી કયા દ્રવ્યનો લેન્સ બનાવવા માટે ઉપયોગ થઈ શકે નહીં? તો એનો મતલબ કે આપણી પાસે 4 દ્રવ્ય આપે છે, પાણી, કાચ, પ્લાસ્ટિક, માટી એટલે કે ક્લે જે ધાતુ આવે છે. આમાંથી કોનો ઉપયોગ આપણે લેન્સ બનાવવા માટે ન કરી શકીએ? તો સ્વાભાવિક છે, તમે પહેલાં ઓપ્શન આપણે કંઈ એલિમિનેટ કરતા જાઓ, જેનો જવાબ તમને ખબર છે આમાંથી લેન્સ બનાવી શકે. એક તો તમને ખબર છે કાચ લેન્સ બનાવી શકે, એટલે બી તો નથી જ. પ્લાસ્ટિકના કાચ પણ આવે છે, એટલે પ્લાસ્ટિકમાંથી પણ લેન્સ બનાવી શકો, એ પણ ના આવી શકે. હવે પાણી જે છે, પાણીની મદદથી પણ તમે લેન્સ બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ ટીપું છે, ટીપુને પાણીનું ટીપું છે ને ટેબલ પર મૂકી દો તો આ રીતે આખો ગોળાકાર ભાગ બની જાય. તો વક્ર સપાટી છે અને પારદર્શક છે, તો લેન્સ બની શકે. એનો મતલબ કે પાણીની મદદથી લેન્સ બની શકે, કાચની મદદથી બની શકે, પ્લાસ્ટિકની મદદથી પણ બની શકે, માટીની મદદથી એટલે કે ક્લે ધાતુ જે આપણે આવે માટીના રમકડા બનાવીએ એની મદદથી લેન્સ ક્યારે બની શકે નહીં, કારણ કે એ અપારદર્શક છે. બીજું આપ્યું છે, એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી હોવું જોઈએ, ચત્તુ હોવું જોઈએ અને વસ્તુ કરતાં મોટું. અંતર્ગોળ અરીસામાં આભાસી ચત્તુ એ હંમેશા આપણને ત્યારે જ મળે કે પેલી બાજુ રચાતું હોય. ફોર એક્ઝામ્પલ આ રીતે અંતર્ગોળ અરીસો હોય, બરાબર, આ એમની મુખ્ય અક્ષ લઈ લો, આ મુખ્ય કેન્દ્ર F, ધ્રુવ P. તો આપણને એમ કહે છે આભાસી ચત્તુ અને મોટું એવું પ્રતિબિંબ આપણને પેલી બાજુ ત્યારે જ મળે કે જ્યારે તમે વસ્તુને F અને P ની વચ્ચે મૂકો. આપણે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો જોયા, એમાં આપણે છેલ્લે જોયું તો F અને P ની વચ્ચે જો વસ્તુને મૂકીએ તો એનું પ્રતિબિંબ પહેલી બાજુ મળે, જે ચત્તુ હશે, આભાસી હશે અને વસ્તુ કરતાં મોટું હશે. તો આપણે ક્યાં મૂકવું જોઈએ? અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે, એટલે ઓપ્શન બને અહીંયા D. ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે આપણી પાસે, ત્રીજો MCQ આપ્યો છે, બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખવું જોઈએ? બહિર્ગોળ લેન્સ કે જેથી તેનું સાચું પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું જ મળે. એનો મતલબ કે અરીસો હોય, લેન્સ હોય, અંતર્ગોળ, બહિર્ગોળ દરેકમાં એક વસ્તુ સેમ કામ કરે છે કે વસ્તુને ક્યાં મૂકવી જોઈએ કે પ્રતિબિંબ તેના જેવડું જ આપણને મળે. તો એ હંમેશા ક્યાં આવે? વક્રતા કેન્દ્ર, જે કેન્દ્ર લંબાઈ કરતાં બમણા અંતરે હોય. તો કેન્દ્ર લંબાઈ કરતાં અંતર આવશે બમણું અંતર. ઓકે. ત્યારબાદ MCQ 4માં એક બહિર્ગોળ અરીસો અને પાતળો ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર આપી છે. આનો મતલબ કે લેન્સની કેન્દ્ર લંબાઈ માઇનસ અને અરીસાની કેન્દ્ર લંબાઈ પણ માઇનસ આપી છે. તો આ અરીસો અને લેન્સ કેવા હશે? તો આપણને ખ્યાલ છે કે માઇનસ કેન્દ્ર લંબાઈ હંમેશા અંતર્ગોળની હોય, અરીસો હોય કે લેન્સ હોય. પ્લસ હોય તો હંમેશા કોણ હોય? બહિર્ગોળ. આનો મતલબ કે લેન્સ અને અરીસો બંને કેવા હશે? અંતર્ગોળ. ઓપ્શન બનશે A. ત્યારબાદ છે કે અરીસાની સામે આપણે ગમે ત્યાં ઊભા હોઈએ તો તમારું પ્રતિબિંબ હંમેશા ચત્તુ મળે. તો આ અરીસો કયો હશે? તો કે સૌથી પહેલાં તો સમતલ અરીસો જો હોય તો અરીસાની સમતલ અરીસાની સામે આપણે ઊભા રહીએ તો આપણું પ્રતિબિંબ હંમેશા સમતલ જ મળે, સીધું જ મળે છે. આનો મતલબ એવો થશે કે પ્રતિબિંબ હંમેશા ચત્તુ કોનું મળશે? સમતલ અરીસા માટે. પણ સાથે સાથે બહિર્ગોળ અરીસો હોય તો બહિર્ગોળ અરીસાના કેસમાં, માનો કે બહિર્ગોળ અરીસો છે તો બહિર્ગોળ અરીસાના કેસમાં પણ પ્રતિબિંબ તમને ચત્તુ મળે છે આ રીતે. આનો મતલબ કે સમતલ અરીસાના કેસમાં પણ મળે અને બહિર્ગોળ અરીસાના કેસમાં પણ ચત્તુ મળી શકે છે. તો ઓપ્શન બનશે D. છઠ્ઠા નંબરના ક્વેશ્ચનમાં આપ્યું છે કે શબ્દકોશ, જેને આપણે કહીએ ડિક્શનરી, એમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો અથવા કયો લેન્સ પસંદ કરીએ? તો સૌથી પહેલાં નજીક વસ્તુને આપણે જોવી હોય, આપણે લાસ્ટ લેક્ચરમાં લેન્સના પાવરમાં વાત કરી હતી કે નજીક વસ્તુ જોવી હોય તો એના માટે જરૂર પડે તમારે બહિર્ગોળ લેન્સની, અને દૂર વસ્તુ જોવી હોય તો જરૂર પડે અંતર્ગોળ લેન્સની. તો શબ્દકોશ આપણે વાંચવો હોય તો આપણે ડેફિનેટલી કે નજીક, આંખની નજીક આમ રાખીએ. 1 કિલોમીટર દૂર તો રાખતા નથી આપણે ડિક્શનરીને, તો આપણી નજીક રાખીએ છીએ. એનો મતલબ કે ડેફિનેટલી એ લેન્સ કેવો છે? બહિર્ગોળ લેન્સ. બરાબર, એ તો તમને ખ્યાલ આવી ગયો, અંતર્ગોળ લેન્સ નહીં હોય. તો બે ઓપ્શન રહે. હવે એમાંથી પણ હવે ડિક્શનરી આપણે કેટલે અંતર રાખતા હોય? 50 સેન્ટીમીટર, લગભગ અડધો મીટર. આપણે ડિક્શનરી આમ રાખીને વાંચતા હોઈએ છીએ કે નોર્મલી આ રીતે આમ રાખતા?
અને એને જોવા માટે ફરી આપણે લેન્સ ઉપયોગ કરીએ એટલે અંતર ઘટતું જાય. જેવી રીતે ડાયમંડને જોવા માટે આપણે આઈ ગ્લાસનો ઉપયોગ કરીએ તો આઈ ગ્લાસ આપણે નજીક આમ લાવીએ છીએ. નોર્મલ નરી આંખે જોઈએ તો આપણે આમ જોતા હોઈએ 15-20 સેન્ટીમીટર દૂર, પણ ગ્લાસનો ઉપયોગ કરો તો આ વસ્તુ નજીક આવી જાય આ રીતે. આનો મતલબ કે લગભગ કેટલું થશે? 5 સેન્ટીમીટર જેટલું. એટલે ઓપ્શન થશે સી. એક્ઝામ્પલ 7માં કીધું છે આપણને 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ અરીસો. તો કેન્દ્ર લંબાઈ આપી છે આપણને 15 સેન્ટીમીટર, અંતર્ગોળ અરીસો છે એટલે -15 વડે રજૂ કરું. વસ્તુનું ચત્તુ પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ. તો અંતર્ગોળ અરીસાના કેસમાં વસ્તુનું ચત્તુ પ્રતિબિંબ આપણને ક્યારે મળે? તો માની લો કે એક અંતર્ગોળ અરીસો છે. તો આપણે પ્રતિબિંબ અલગ અલગ કેસમાં જોયા હતા. અહીંયા બિંદુ લઈ લો F, અહીંયા લઈ લો P, અહીંયા લઈ લો વક્રતા કેન્દ્ર C. ત્યારે આપણને ખબર છે અંતર્ગોળ અરીસાના કેસમાં જ્યારે વસ્તુને હું F અને P ની વચ્ચે મૂકું, એટલે માનો કે વસ્તુને મેં અહીંયા મૂકેલી હોય આ બિંદુ આગળ, ત્યારે એનું પ્રતિબિંબ આપણને કેવું મળશે? ચત્તુ અને આભાસી. એટલે પૂછે શું અહીંયા પ્રતિબિંબ કેવું મળવું જોઈએ? ચત્તુ મળવું જોઈએ. બરાબર. તો અહીંયા જ્યારે મૂકું ત્યારે સૌથી પહેલાં સમાંતર કિરણ લઈ લો. સમાંતર કિરણ છે એ પરાવર્તન પામીને ક્યાંથી પસાર થતું હોય છે? તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે એ પરાવર્તન પામી આ સપાટીને દોરેલો લંબ અહીંયા દોરી દઈએ આપણે આમ આ રીતે આમ. તો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય આ રીતે આમ. ઓકે, પહેલું કિરણ. બીજું કિરણ આપણે લઈએ કે આ જે કિરણ છે એમાંથી અહીંયાથી પસારતું કિરણ લો, એટલે કે વક્રતા કેન્દ્ર સીમાંથી. વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું લઈએ તો આ કિરણ અહીંયા તો ક્યાંય મળતું નથી. એનો મતલબ કે જે માર્ગે ગયું હોય તે માર્ગે પાછું આવે. હવે આ બંને કિરણને પાછળ તરફ લંબાવો તો પાછળ તરફ કોઈ એક બિંદુ આગળ આ બંને કિરણો મળશે. તો તમે જોઈ શકો છો પ્રતિબિંબ મળશે, ચત્તુ મળે છે. અને પેલી બાજુ ત્રુટક રેખા વડે લંબાવીને મળે છે એટલે કેવું હશે? આભાસી. એટલે આપણે કહીશું પ્રતિબિંબ ચત્તુ હશે, આભાસી હશે અને કેવું હશે? મોટું હશે. બરાબર. તો અહીંયાથી આપણે બધા સવાલ મળી ગયા. વસ્તુનો વિસ્તાર કેટલો હોવો જોઈએ? વસ્તુ ક્યાં હોવી જોઈએ? કેન્દ્ર લંબાઈ કેટલી છે? આપણે 15 સેન્ટીમીટર આપી છે. તો 15 સેન્ટીમીટર કરતાં ઓછા અંતરે, કેમ કે F અને P ની વચ્ચે રહેવું જોઈએ. તો પહેલો આન્સર શું થઈ ગયો આનો? કેટલો વિસ્તાર હોવો જોઈએ? 15 સેન્ટીમીટર કરતાં ઓછા અંતરે. પછી પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? તો પ્રતિબિંબ કેવું હશે? આભાસી હશે. નાનું હશે કે મોટું હશે? પ્રતિબિંબ મોટું હશે. અને કેવું હશે? ચત્તુ હશે. અને આ કિસ્સાની પ્રતિબિંબની કિરણ આકૃતિ આપણે બતાવી દીધી. તો અહીંયા પ્રતિબિંબ છે 15 સેન્ટીમીટર કરતાં ઓછા અંતરે જો વસ્તુને મૂકીએ તો આભાસી, ચત્તુ અને મોટું મળે આપણને પ્રતિબિંબ. એક્ઝામ્પલ 8માં નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય છે તે આપણે બતાવવાનું છે. તો સૌથી પહેલાં કારની હેડલાઇટ. કારની હેડલાઇટમાં બલ્બ હોય. બલ્બ તો બધી દિશામાં પ્રકાશિત કિરણો ફેલાવતા હોય છે, પણ એની હેડલાઇટમાં જો તમે અંતર્ગોળ અરીસો મૂકી દો, અહીંયા બલ્બ છે નહીં એમ કીધો, તો અંતર્ગોળ અરીસા દ્વારા પ્રતિબિંબ જે છે એ બધા કેન્દ્રિત થાય અને રસ્તા ઉપર આપણને કિરણો મળે, આમ દૂર દૂર ના ફેલાય. એટલે કારની હેડલાઇટમાં કયો અરીસો જતો હોય? અંતર્ગોળ અરીસો. એટલે અહીંયા જવાબ આવશે અંતર્ગોળ અરીસો. પછી વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે વાહનની પાછળનું દ્રશ્ય મોટું હોય છે, જેને આપણે નાનું જોવાની જરૂર પડે, સાથે ચત્તુ જોવાની જરૂર પડે છે. એટલે આના માટે જરૂરી અરીસો હોય બહિર્ગોળ અરીસો. તો આ જે છે એને આપણે કહીશું બહિર્ગોળ અરીસો. જે આપણે અરીસાના ઉપયોગમાં આપણે જોયું હતું. સોલર ભઠ્ઠીમાં પણ કિરણોને કેન્દ્રિત કરવાના હોય કારની હેડલાઇટની જેમ, તો ત્યાં પણ અંતર્ગોળ અરીસાની જરૂર પડશે. ઓકે, ત્યારબાદ એક મહત્વનો સવાલ આપ્યો છે, ખાસ ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકીએ. બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવે છે. માની લો કે તમારી પાસે આ રીતના એક બહિર્ગોળ લેન્સ છે, આમની મુખ્ય અક્ષ લઈએ. હું પ્રયોગ સાથે બતાવી દઉં એટલે પ્રાયોગિક રીતે પણ આપણે મળી જશે. તો અડધા ભાગને આપણે ઢાંકી દઈએ. તો માની લો કે અડધા ભાગને આપણે કાળા રંગથી ઢાંકી દઈએ. મારી પાસે કાળો રંગ તો નથી, પણ બ્લુ રંગથી હું ઢાંકી દઉં. માની લો કે કાળો રંગ છે. આ રીતે અડધા ભાગને કાળા રંગથી ઢાંકી દઈએ. ઓકે, તો એનું પ્રતિબિંબ કેવું મળશે? સંપૂર્ણ પ્રતિબિંબ મળશે કે નહીં એના વિશે વાત કરવાની છે. તો માની લો કે અહીંયા આપણે કોઈ એક અંતરે વસ્તુ મૂકી છે. આને હું કહી દઉં કેન્દ્ર લંબાઈ F, અહીંયા કહી દઉં વક્રતા કેન્દ્ર C. બરાબર. આ રીતનું મેં એક લેન્સ લીધો, કેન્દ્ર લંબાઈ મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C. એ રીતે આ બાજુ પણ F અને C આપણે મળશે. તો પહેલું જે કિરણ છે
એ આ રીતે મુખ્ય ધ્રુવ પીમાંથી પસાર થતું કિરણ આ રીતે લઈ લો, બરાબર. પહેલું કિરણ લઈ લો, ધ્રુવ પીમાંથી પસાર થતું કિરણ લઈ લો, અને બીજું કિરણ લઈ લો, આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ લઈ લો, જે વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર બની જાય. તો આ બંને કિરણો જો અહીંયા મળ્યા. તો આનો મતલબ એવો થયો કે ઉપરનો લેન્સ તમે ઢાંકી દો તો પ્રતિબિંબ તો રચાય જ છે, સંપૂર્ણ મળે છે. અને ધ્યાનમાં રાખજો, પ્રતિબિંબ રચાવવા માટે તમારે એટલીસ્ટ 2 કિરણો જોઈએ, ઓછામાં ઓછા. એ 2 કિરણો ગમે ત્યાંથી પસાર થઈ જાય, પ્રતિબિંબ મળશે. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. માની લો કે ઓરડાની અંદર એક બલ્બ ચાલુ છે, તમારા ઘરે એક બલ્બ ચાલુ મૂકે છે, તો ટ્યુબલાઇટ એક ચાલુ મૂકે. હવે અડધી ટ્યુબલાઇટને ઢાંકી દો તો તમને શું ઘરમાં વસ્તુ દેખાય છે, દેખાવાની બંધ થઈ જાય? નહીં દેખાશે. ઇવન થોડોક પણ લાઇટનો ભાગ હશે તો પણ તમને દેખાશે, કારણ કે પ્રકાશ તો આવે છે. તો પ્રકાશને જવા માટે થોડોક પણ માર્ગ મળે તો પ્રતિબિંબ રચાશે, ધ્યાનમાં રાખજો. એટલે લેન્સને અડધો ઢાંકી દો તો પણ પ્રતિબિંબ રચાશે. પણ હવે પ્રોબ્લેમ શું આવે કે તમે બલ્બને અડધો ઢાંકી દો તો અડધો પ્રકાશ આવે છે, અડધો પ્રકાશ નથી આવતો. આનો મતલબ કે પ્રતિબિંબ છે થોડુંક ઝાંખું થશે, એની તીવ્રતા છે ઘટી જશે. જે માનો કે એક રૂમમાં 2 ટ્યુબલાઇટ ચાલુ કરો ત્યારે પ્રકાશ જુઓ, અને એક ટ્યુબલાઇટ બંધ કરી દો ત્યારે પ્રકાશ જુઓ, તો એ શું થયું? તીવ્રતામાં ઘટાડો થયો. તો અહીંયા તમે એમ કહી શકો પ્રતિબિંબ છે એ પહેલાં જેટલું મળતું હતું તેટલું જ મળશે, પરંતુ એમની તીવ્રતા છે, તીવ્રતા ઘટી જશે. કારણ કે શું થશે? ઓછા કિરણો અહીંયા મળશે, પણ પ્રતિબિંબ તો મળશે, કારણ કે પ્રતિબિંબ માટે ઓછામાં ઓછા 2 કિરણો જોઈએ. ઓકે.